સુરક્ષા માટેનો એક નાનો અમથો પ્રયાસ છે આપણો. આજે આપણે બીલીના ઝાડની મુલાકાત લેવા આવ્યા છીએ અને આ ઝાડ વિશે આજે આપણે જાણીશું અને પર્યાવરણની જાળવણી એ ઝાડથી કેવી રીતે કરી શકાય તેના માટે એક નાનો અમથો આપણે ટોક શો કરીશું અને જાણકારી આપીશું. બરાબર, આ છે બીલીનું ઝાડ, જેને આપણે હિન્દુ ધર્મમાં બહુ પવિત્ર પણ ગણીએ છીએ અને એના પાન પણ આપણે ભગવાનને ચડાવીએ છીએ, જે શંકર ભગવાનને બહુ પ્રિય હોય છે. બરાબર માનવ, શું જાણે છે ઝાડ વિશે? બીલીનું ઝાડ મહાદેવ સ્વરૂપ છે. બીલીના ઝાડને સ્પર્શ કરવાથી અઘોર પાપમાંથી મુક્તિ મળે છે. બીલીના ઝાડ નીચે ભોજન કરવાથી હર્ષદ તીર્થના ભોજન કરવાનું પુણ્ય મળે છે. સરસ, વેરી ગુડ. હા, એનું પાન જુઓ જય હિન્દાય, પાન જુઓ એનું કેવું છે, જુઓ, પકડો. હા, કેવું છે પાન? તમને કેવું લાગે છે? પાન પકડો અને બોલો કેવું લાગે છે? બીલીનું પાન ત્રિપર્ણી છે. બરાબર, એટલે 3 છે. હા, પ્રકારના ડાળીઓ કાંટાવાળી કાંટાવાળી અને છે. હા, છાલ ખાંચાવાળી હોય છે. બરાબર, વેરી ગુડ. નક્ષભાઈ, શું લાગે છે તમને? આગળ આવો, બોલો. વાયુમંડળમાં વ્યાપ્ત અશુદ્ધિઓને શોષવાની ક્ષમતા સૌથી વધુ બીલીના વૃક્ષમાં હોય છે. કોઈપણ પ્રકારની જમીનમાં બીલી સારી રીતે થઈ શકે છે. બરાબર, બીલીને કોઈ પણ પ્રકારની જમીનમાં ઇઝીલી ઉગી શકે છે અને આજુબાજુ રહેલા વાયુ તત્વોનો જે હાનિકારક હોય છે એનો નાશ કરે છે. સોહનભાઈ, છોડની જમીન પર પડવા દેવામાં. બરાબર, આના છોડને જમીન પર પડવા દેવો નહીં. બરાબર. હા, સાક્ષીબેન, બીલીનું ફળ દેખાયું તમને? જુઓ પેલું, જોયું ને? હા મમ્મી, આમ કીધું. હા, આયુર્વેદિકની ઘણી બનાવટો બની શકે છે બને છે અને બીલીના ફળને બીલા કહે છે. પાકા બીલા ગળ્યા લાગે છે, જેનું શરબત પણ બનાવી શકે છે. ઉનાળાને ગરમી માટે રાહત આપે છે. બીલીનો કાંટો વાગવાથી મૃત્યુની પીડા હળાય છે. નાના મોટા જીવજંતુ જાણે અજાણે મળ્યા હોય તો બીલીની પ્રદક્ષિણા કરવાથી જ એ પ્રાપ્ત હોય છે. બીલીના ફળમાં પૌષ્ટિક હોય છે, જેવા કે પાણી, પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, કેરોટીન જેવા પૌષ્ટિક તત્વો રહેલા છે. બીલીના બીલા ઘણા પૌષ્ટિક ગ્રાહી હોય છે. ઝાડથી 100 થી 200 ફળનું ઉત્પાદન થાય છે. હા, એટલે એ આ ઝાડ 100 થી 200 બીલીનું ફળનું ઉત્પાદન આપી શકે છે. વેરી ગુડ. આલિયાબેન, બોલો. બીલીના ઝાડથી કડલા ખાવાથી રોગ કે જીવાત લાગતી નથી, મજબૂત હોય છે, એટલે એને કોઈ રોગ કે જીવાત લાગતી નથી. જો આ બધા તમે લોકોએ બીલીનું મહત્ત્વ જાણ્યું. બરાબર, હવે એના પાન સોમવારે આપણે તોડવા જોઈએ નહીં. પાન તોડતી વખતે પણ એની પરવાનગી લઈને તોડવું જોઈએ, કારણ કે એમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે, મહાલક્ષ્મીનો વાસ હોય છે. એટલે સાંજે દીવો પણ અહીંયા પ્રગટાવવામાં આવે છે, બીલીના ઝાડની પ્રદક્ષિણા પરિક્રમા પણ કરવામાં આવે છે. એટલે ટૂંક સમયમાં આપણે અહીંયા પરિક્રમા પથ બનાવીશું એટલે આપણે પણ પરિક્રમા કરી શકીએ. અને એક મંત્ર, સિમ્પલ મંત્ર તમને કહું છું, તેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે, એટલે મારી સાથે તમે બોલો: શ્રી બિલ્વ નિલયાય નમઃ.